જય જવાન જય કિસાન। જે મુકેશભાઈ વાત કરી કે આ સરકારને જ્યારે કોઈ ભાજપના અધિકારી કોઈ પદ અધિકારી આવતા હોય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા એની પાસે પૈસા છે, પણ ખેડૂતોને કાંઈ પણ સહાય કરવી હોય તો ક્યારેય આ સરકારે ખેડૂત સામું જોયું નથી। ઉપરાંત ખેડૂત માટે આ વર્ષે જે ટેકાના ભાવમાં જે નક્કી થયું 70 મણ જે માંડવી લેવાનું એનો સખત અમે ખેડૂતો વિરોધ કરવી છીએ કે જેટલી જણસી પાકે એટલી તમામ ટેકાના ભાવથી ખરીદવામાં આવે। બીજું કે આ સરકારે જ્યારે કોંગ્રેસની સરકાર વખતે જ્યારે ડીએપી ખાતર યુરિયા ખાતરના ભાવ સાવ તળિયે હતા, નાના સાવ ઓછા ભાવ હતા, ત્યારે આથી વધારે ભાવ તો ત્યારે માંડવીના આવતા। અત્યારે આ 1400-1700 રૂપિયા સુધી ડીએપીના ભાવ છે અને આ લોકોએ આ માંડવીના ભાવ 600, 700 અને 800 રૂપિયા। તો આમાં ખેડૂત અમથા કહેશે કે ખેડૂતની આવક બમણી કરવી છે, પણ બમણી આવક તમારી તેજોરીમાં કરો છો, બાકી ખેડૂતની કોઈ ચિંતા કરતા નથી। માટે બધા ખેડૂતોને અમે કહેવી છીએ કે આવતીકાલે આવેદનપત્ર આપવાનું છે કે આ બેરીમુંજી સરકારને જગાડવા માટે કે જે ખેડૂત પાસે જે જણસી પાકે એ ટેકાના ભાવથી મગફળી એક નહીં, કપાસ જે કાંઈ મગફળી ટેકાના ભાવથી દરેકનો ભાવ નક્કી કરવામાં આવે, ખેડૂતોને એના ભાવ આપવામાં આવે। અને આનો અમે આવતીકાલે આનો આવેદનપત્ર આપવાનો છે, તો દરેક ખેડૂતને પધારવા અમારું આમંત્રણ છે। જય જવાન જય કિસાન।